નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 20 જુલાઈ 2026ના આજના 3 મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેમની વાત કરીશું. સાથે આજે ઇમિગ્રેશનમાં શું અપડેટ આવ્યા છે તે પણ વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે અમે લઈને આવ્યા છીએ એક એવી માહિતી જે દરેક પરિવાર માટે જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે વૃદ્ધાવસ્થા એ જીવનનો એવો પડાવ છે જ્યાં સૌથી વધુ જરૂર હોય છે આર્થિક સુરક્ષા, સારી સારવાર અને સન્માનની. અમેરિકા વિશ્વના એવા દેશોમાં સામેલ છે જ્યાં વડીલો માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે અને વર્ષ 2026માં તેમાં કેટલાક મહત્વના સુધારાઓ પણ કરવામાં આવ્યા છે. જો તમે અમેરિકામાં રહો છો અથવા તમારા માતા પિતા, સગા સંબંધીઓ ત્યાં રહેતા હોય તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી બની શકે છે. ચાલો જાણીએ અમેરિકામાં વડીલોને મળતી 10 સૌથી મોટી સરકારી સુવિધાઓ વિશે. સૌથી પહેલા વાત કરીએ સોશિયલ સિક્યોરિટી પેન્શનની. અમેરિકામાં જે વ્યક્તિએ વર્ષો સુધી કામ કર્યું હોય અને નિયમિત રીતે સોશિયલ સિક્યોરિટી ટેક્સ ચૂકવ્યો હોય તેને નિવૃત્તિ પછી દર મહિને સરકાર તરફથી પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન દર વર્ષે મોંઘવારીને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે છે, જેને કોસ્ટ ઓફ લિવિંગ એડજસ્ટમેન્ટ એટલે કે COLA કહેવામાં આવે છે. વર્ષ 2026માં COLA અંતર્ગત પેન્શનમાં 2.8% વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે એક સરેરાશ નિવૃત્ત વ્યક્તિની માસિક પેન્શનમાં આશરે $56નો વધારો થયો છે અને સરેરાશ પેન્શન લગભગ $2,771 પ્રતિ મહિને પહોંચી ગઈ છે. જો પતિ અને પત્ની બંને પાત્ર હોય તો બંનેને મળીને આશરે $3,208 સુધીની માસિક પેન્શન મળી શકે છે. ખાસ વાત એ છે કે 1960 કે ત્યાર પછી જન્મેલા લોકો માટે સંપૂર્ણ નિવૃત્તિ વય 67 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો વ્યક્તિ 67 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય તો તેને 100% લાભ મળે છે. હવે વાત કરીએ મેડિકેર હેલ્થ ઇન્સ્યોરન્સની. અમેરિકામાં 65 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મોટાભાગના નાગરિકોને મેડિકેર હેલ્થ કવરેજ મળે છે. આ યોજના હેઠળ હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને ડોક્ટરની સારવાર, તપાસ અને અનેક પ્રકારની આરોગ્ય સેવાઓ માટે સહાય આપવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં આરોગ્ય ખર્ચ સૌથી મોટો પડકાર હોય છે અને મેડિકેર એ ભારને ઘણો ઓછો કરી દે છે. વર્ષ 2026માં મેડિકેર પાર્ટ D હેઠળ દવાઓના ખર્ચ અંગે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પ્રિસ્ક્રિપ્શન દવાઓ માટે વાર્ષિક આઉટ ઓફ પોકેટ મર્યાદા $2,100 એટલે કે $2,100 નક્કી કરવામાં આવી છે. એટલે કે એક વખત આ મર્યાદા સુધી ખર્ચ થઈ જાય પછી વર્ષ દરમિયાન જરૂરી દવાઓનો વધારાનો ખર્ચ દર્દીને ચૂકવવો પડતો નથી. કેન્સર, હૃદયરોગ અથવા અન્ય ગંભીર બીમારીઓની મોંઘી દવાઓ લેતા વડીલો માટે આ ખૂબ જ મોટી રાહત છે. સરકાર દ્વારા મેડિકેર પ્રિસ્ક્રિપ્શન પેમેન્ટ પ્લાન પણ શરૂ કરવામાં આવ્યો છે. જો કોઈ વૃદ્ધ વ્યક્તિ એક સાથે દવાઓ માટે મોટી રકમ ચૂકવી શકતા ન હોય તો તેઓ આ ખર્ચને 12 મહિનાના હપ્તામાં વહેંચી શકે છે. એટલે કે અંદાજે દર મહિને લગભગ $175 જેટલી સરળ ચૂકવણી કરીને તેઓ દવાઓ મેળવી શકે છે. આ ઉપરાંત વર્ષ 2026થી અમેરિકન સરકારે સૌથી વધુ વપરાતી અને મોંઘી 10 દવાઓની કિંમતો ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે સીધી વાટાઘાટ કરીને ઓછી કરાવી છે, જેના કારણે લાખો વૃદ્ધોને દવાઓના ખર્ચમાં સીધો લાભ મળી રહ્યો છે. સાથે જ ઓછી આવક ધરાવતા વડીલો માટે એક્સ્ટ્રા હેલ્પ પ્રોગ્રામ પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા દવાઓનો બાકી રહેલો ખર્ચ પણ ખૂબ ઓછો અથવા લગભગ શૂન્ય થઈ શકે છે. હવે વાત કરીએ સપ્લિમેન્ટલ સિક્યોરિટી ઇન્કમ એટલે કે SSI વિશે. દરેક વ્યક્તિએ જીવનભર નોકરી કરી હોય એવું જરૂરી નથી. ઘણા લોકોની આવક ખૂબ ઓછી હોય છે અથવા તેઓએ પૂરતા સોશિયલ સિક્યોરિટી ક્રેડિટ મેળવ્યા ન હોય. આવા લોકો માટે સરકાર SSI યોજના ચલાવે છે. વર્ષ 2026માં એકલા વ્યક્તિને દર મહિને $943 સુધી અને દંપતીને અંદાજે $1,415 થી $1,491 સુધીની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આરોગ્ય સેવાઓમાં પણ 2026 દરમિયાન એક મહત્વપૂર્ણ સુવિધા ઉમેરવામાં આવી છે. મેડિકેર હેન્ડબુક 2026 મુજબ વડીલોને હવે 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ ડોક્ટરો અને કેર ટીમ સાથે સંપર્ક કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આથી ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપથી માર્ગદર્શન અને સારવાર મેળવવી વધુ સરળ બની છે. ઘણા લોકો નિવૃત્તિ પછી પણ થોડું કામ કરવા માંગતા હોય છે. આવા લોકો માટે પણ
સરકારે રાહત આપી છે. વર્ષ 2026માં કમાણીની વાર્ષિક મર્યાદા વધારીને $24,480 કરવામાં આવી છે. આ મર્યાદા સુધી કમાણી કરવા છતાં તેમની સોશિયલ સિક્યોરિટી પેન્શનમાં કોઈ કાપ મુકાતો નથી. હવે આવાસની વાત કરીએ. અમેરિકામાં આર્થિક રીતે નબળા વડીલો માટે સેક્શન 8 હાઉસિંગ જેવી યોજનાઓ ઉપલબ્ધ છે. તેમાં વડીલોને પોતાની આવકના માત્ર 30% જેટલું ભાડું ચૂકવવું પડે છે અને બાકીનું ભાડું સરકાર ચૂકવે છે. ઘણા વિસ્તારોમાં સિનિયર લિવિંગ કમ્યુનિટીઝ પણ ઉપલબ્ધ છે, જ્યાં સુરક્ષિત રહેઠાણ, આરોગ્ય સેવાઓ, મનોરંજન અને દૈનિક જરૂરિયાતોની સંપૂર્ણ સુવિધા આપવામાં આવે છે. ઘણા રાજ્યોમાં વડીલોને પ્રોપર્ટી ટેક્સમાં પણ ભારે રાહત અથવા સંપૂર્ણ છૂટ આપવામાં આવે છે. ખોરાકની બાબતમાં પણ સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. SNAP એટલે કે ફૂડ સ્ટેમ્પ્સ યોજના હેઠળ વડીલોના ડેબિટ કાર્ડમાં દર મહિને નાણાં જમા કરવામાં આવે છે, જેથી તેઓ તાજા ફળ, શાકભાજી, દૂધ અને અન્ય જરૂરી ખાદ્ય વસ્તુઓ ખરીદી શકે. એકલા રહેતા વડીલો માટે મીલ્સ ઓન વ્હીલ્સ જેવી સેવાઓ ઉપલબ્ધ છે, જેમાં દરરોજ ગરમ અને તાજું ભોજન તેમના ઘરે પહોંચાડવામાં આવે છે અને સાથે તેમની સલામતી તથા સ્વાસ્થ્યની પણ જાણકારી લેવામાં આવે છે. પરિવહનની વાત કરીએ તો ડોક્ટર પાસે જવા, ગ્રોસરી ખરીદવા અથવા સિનિયર સેન્ટર સુધી પહોંચવા માટે ઘણી જગ્યાએ ખાસ વાહન વ્યવસ્થા ઉપલબ્ધ છે. વ્હીલચેર સુવિધાવાળી બસો અથવા વાન સીધી ઘર સુધી આવીને વડીલોને લઈ જાય છે. દરેક શહેરમાં સિનિયર સેન્ટર્સ પણ હોય છે, જ્યાં યોગા, કસરત, કોમ્પ્યુટર તાલીમ, રમતો અને સામાજિક કાર્યક્રમો દ્વારા વડીલોને સક્રિય જીવન જીવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકામાં એલ્ડર અબ્યુઝ લોઝ ખૂબ જ કડક છે. જો કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે છેતરપિંડી, શારીરિક કે માનસિક ત્રાસ અથવા દુર્વ્યવહાર થાય તો પોલીસ અને સંબંધિત એજન્સીઓ તરત જ કાર્યવાહી કરે છે. વડીલોની સુરક્ષા માટે અલગ હેલ્પલાઇન અને કાનૂની વ્યવસ્થા પણ કાર્યરત છે. આમ જોવામાં આવે તો અમેરિકામાં વડીલોને માત્ર પેન્શન જ નહીં, પરંતુ આરોગ્ય, દવાઓ, આવાસ, ખોરાક, પરિવહન, સામાજિક જીવન અને કાનૂની સુરક્ષા જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. વર્ષ 2026માં થયેલા નવા સુધારાઓએ વૃદ્ધોનું જીવન વધુ સુરક્ષિત, સરળ અને સન્માનજનક બનાવવાનો પ્રયાસ કર્યો છે. અંતમાં એક મહત્વનો સંદેશ: દરેક દેશની પોતાની નીતિઓ અને વ્યવસ્થાઓ હોય છે, પરંતુ એક વાત દરેક સમાજ માટે સમાન છે કે વડીલો આપણા પરિવારની અમૂલ્ય સંપત્તિ છે. તેઓને પ્રેમ, સન્માન, યોગ્ય કાળજી અને સુરક્ષા આપવી એ દરેક સંતાન અને સમાજની જવાબદારી છે. ચાલો આપણે પણ આપણા ઘરના વડીલોને સમય આપીએ, તેમની જરૂરિયાતોને સમજીએ અને તેમના જીવનના આ અમૂલ્ય સમયને વધુ ખુશાલ અને ગૌરવપૂર્ણ બનાવવાનો સંકલ્પ કરીએ. અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ચાલી રહેલી સૌથી મોટી કાર્યવાહી વચ્ચે હવે એક પછી એક એવા વિકાસ થઈ રહ્યા છે જે સમગ્ર દેશના ઇમિગ્રેશન માહોલને બદલી શકે છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો, ગુજરાતી સમાજ, ગ્રીન કાર્ડ ધારકો, વિઝા હોલ્ડર્સ અને ઇમિગ્રેશન સંબંધિત કોઈ પણ પ્રક્રિયામાં રહેલા લોકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. કારણ કે અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS હવે ફરી એકવાર પોતાના કડક અભિગમ સાથે મેદાનમાં ઉતરી ગયું છે. ગોળીબારની વિવાદાસ્પદ ઘટનાઓ બાદ પણ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહી અટકવાની નથી. બીજી તરફ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના માસ ડિપોર્ટેશન અભિયાનને વધુ ઝડપથી આગળ વધારવાની જાહેરાતો થઈ રહી છે, જ્યારે ICE અધિકારીઓની કાર્યવાહી અને તેમની પસંદગી પ્રક્રિયા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ચાલો સમગ્ર ઘટનાક્રમને વિગતવાર સમજીએ. તાજેતરમાં DHS સાથે જોડાયેલા અગ્રણીઓમાંથી એક માર્કવેન મલિનનું નિવેદન અમેરિકન રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે શાંતિપૂર્ણ પરંતુ સતત કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવતી હતી, પરંતુ હવે તેમની ભાષા વધુ કડક બની હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. જુલાઈ મહિનામાં બે અલગ અલગ ઘટનાઓમાં ICE એજન્ટ્સ દ્વારા બે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ પર ગોળીબાર થયા બાદ દેશભરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. અનેક માનવાધિકાર સંગઠનોએ આ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે કેટલાક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન પણ થયા હતા. પરંતુ આ સમગ્ર વિવાદ વચ્ચે માર્કવેન મલિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેની કાર્યવાહી કોઈ પણ સંજોગોમાં બંધ કરવામાં આવશે નહીં.
તેમના જણાવ્યા મુજબ અમેરિકાના ઇમિગ્રેશન કાયદાનો અમલ કરાવવો એ સરકારની પ્રથમ જવાબદારી છે અને તે જવાબદારીમાંથી સરકાર પાછળ હટશે નહીં. મલિને પોતાના નિવેદનમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રેશન એજન્ડાનો પણ ખુલ્લેઆમ બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે અમેરિકન જનતાએ ચૂંટણી દરમિયાન જે અપેક્ષા રાખી હતી તે પૂર્ણ કરવા માટે ઇમિગ્રેશન કાયદાનો કડક અમલ કરવો જરૂરી છે. તેમના અનુસાર ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરનારા અથવા કાયદેસર પરવાનગી વગર રહેતા લોકો સામે કાર્યવાહી ઝડપથી આગળ વધારવી સરકારની પ્રાથમિકતા છે. તેમણે એ પણ કહ્યું કે ધરપકડનો દર ઊંચો રાખવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં આ અભિયાન વધુ વ્યાપક બની શકે છે. શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માર્ક વેન મલિને વધુ એક મહત્વની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ અમેરિકાના તમામ રાજ્યોમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની કામગીરી ફરીથી વધુ ઝડપથી શરૂ કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે DHS અત્યાર સુધીના સૌથી મોટા માસ ડિપોર્ટેશન અભિયાન પર કામ કરી રહ્યું છે. વિભાગના અધિકારીઓને વધુ સંકલન સાથે કામ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ, ધરપકડ અને દેશ નિકાલની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે. તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આવનારા અઠવાડિયામાં ઇમિગ્રેશન તપાસ અને કાર્યવાહીનું પ્રમાણ વધુ વધી શકે છે. આ સમગ્ર ચર્ચામાં સૌથી વધુ વિવાદ ટ્રાફિક સ્ટોપને લઈને થયો છે. થોડા સમય પહેલા ટેક્સાસ અને મેઇનમાં આઈસ એજન્ટ્સ સાથે જોડાયેલી ગોળીબારની ઘટનાઓ બાદ સુરક્ષા અને જવાબદારીના પ્રશ્નો ઊભા થયા હતા. ત્યારબાદ DHS દ્વારા એજન્ટ્સને ટ્રાફિક સ્ટોપ દરમિયાન ઇમિગ્રેશન કાર્યવાહી તાત્કાલિક બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ આ નિર્ણય લાંબો સમય ટક્યો નહીં. પ્રેસિડેન્ટ ટ્રમ્પે જાહેરમાં કહ્યું કે ટ્રાફિક સ્ટોપ ઇમિગ્રેશન કાયદાના અમલ માટે એક મહત્વપૂર્ણ સાધન છે અને તેને બંધ રાખવાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહી નબળી પડી શકે છે. ત્યારબાદ DHSએ ગણતરીના કલાકોમાં જ પોતાનો નિર્ણય બદલીને ટ્રાફિક સ્ટોપની કાર્યવાહી ફરી શરૂ કરી દીધી. આ ઘટનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટ્રમ્પ પ્રશાસન ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કોઈ પણ પ્રકારની નરમાઈ દાખવવા તૈયાર નથી. બીજી તરફ રાજકીય દબાણ પણ સતત વધી રહ્યું છે. માર્ક વેન મલિન માટે હાલની સ્થિતિ સરળ નથી. એક તરફ વ્હાઇટ હાઉસ તરફથી ધરપકડ અને ડિપોર્ટેશનના આંકડા વધારવા માટે દબાણ છે, જ્યારે બીજી તરફ માનવાધિકાર સંગઠનો, ઇમિગ્રેશન વકીલો અને કેટલાક રાજકીય નેતાઓ આઈસની કાર્યવાહી અંગે સતત સવાલો ઉઠાવી રહ્યા છે. અગાઉ તેમના પૂર્વગામી ક્રિસ્ટી નોએમને પણ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દરમિયાન થયેલી વિવાદાસ્પદ ઘટનાના કારણે ભારે રાજકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેથી હાલની પરિસ્થિતિમાં મલિન પર બંને બાજુથી દબાણ હોવાનું માનવામાં આવે છે. તેમ છતાં તેમણે સ્પષ્ટ કર્યું કે માસ ડિપોર્ટેશન અંગે તેમના અને પ્રેસિડેન્ટ ટ્રમ્પના વિચારો સંપૂર્ણપણે એકસરખા છે અને સરકાર અમેરિકન જનતાને આપેલા વચનો પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ દરમિયાન આઈસ અધિકારીઓની પસંદગી પ્રક્રિયા અને તેમના બેકગ્રાઉન્ડને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને મેઇનમાં ગોળીબાર કરનાર અધિકારી અંગે એવી વિગતો સામે આવી હોવાનું કહેવાય છે કે ભૂતકાળમાં તેના પર રેસિસ્ટ અને આક્રમક વર્તનના આરોપો લાગ્યા હતા. કેટલાક મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે અધિકારી સામે અગાઉ આંતરિક ફરિયાદો થઈ ચૂકી હતી. એસોસિએટેડ પ્રેસના અહેવાલમાં પણ અધિકારીના ભૂતકાળ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. જો કે આ મુદ્દે સવાલ પૂછાતા માર્ક વેન મલિને કોઈ સ્પષ્ટ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને તપાસ પૂર્ણ થાય તે પહેલા કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. તેમના આ જવાબ બાદ વિરોધ પક્ષે વધુ પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠાવી છે. હવે વાત કરીએ ધરપકડ અને ડિપોર્ટેશનના આંકડાઓની. વિભાગના જણાવ્યા મુજબ વર્ષ 2025ની સરખામણીએ હાલ ડિપોર્ટેશનની ગતિ નોંધપાત્ર રીતે વધી છે. માર્ક વેન મલિને દાવો કર્યો છે કે હાલમાં દરરોજ 3000થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ વ્હાઇટ હાઉસે ઇમિગ્રેશન અધિકારીઓ માટે દરરોજ ઓછામાં ઓછા 2000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશભરમાં સંયુક્ત ઓપરેશનો હાથ ધરવામાં આવી રહ્યા છે. વિભાગના આંકડા અનુસાર જૂન મહિનાના છેલ્લા માત્ર 5 દિવસમાં લગભગ 10,000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જે તાજેતરના સમયનો સૌથી મોટો આંકડો ગણાય છે.
જો કે તમામ આંકડા એક સરખું ચિત્ર રજૂ કરતા નથી. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ જુલાઈ મહિનામાં સરેરાશ દરરોજ આશરે 1400 લોકોની ધરપકડ થઈ રહી હોવાનું જણાવાયું છે. એટલે કે સરકારના દાવા અને કેટલાક સ્વતંત્ર મીડિયા અહેવાલોમાં તફાવત જોવા મળી રહ્યો છે. આ કારણે વાસ્તવિક આંકડા અંગે ચર્ચા ચાલુ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ધરપકડ, કસ્ટડીમાં લેવાયેલા લોકો અને અંતિમ ડિપોર્ટેશન વચ્ચેનો તફાવત સમજવો પણ જરૂરી છે. કારણ કે દરેક ધરપકડનો અર્થ તાત્કાલિક દેશ નિકાલ થતો નથી. ઘણી વખત કેસ કોર્ટમાં જાય છે, કેટલીક વ્યક્તિઓને કાનૂની રાહત મળે છે અને કેટલીક સામેની કાર્યવાહી લાંબા સમય સુધી ચાલુ રહે છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં અમેરિકામાં રહેતા તમામ ઇમિગ્રન્ટ્સે પોતાના ઇમિગ્રેશન દસ્તાવેજો હંમેશા અપડેટ રાખવા જોઈએ, ખાસ કરીને જેમની વિઝા સ્થિતિ, કોર્ટ કેસ અથવા અન્ય ઇમિગ્રેશન પ્રક્રિયા ચાલી રહી હોય તેમણે અધિકૃત કાનૂની સલાહ લેવી જરૂરી છે. સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અથવા અધૂરી માહિતીના આધારે કોઈ નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે ઇમિગ્રેશન કાયદામાં થતા દરેક ફેરફારનો પ્રભાવ દરેક વ્યક્તિ પર સમાન રીતે પડતો નથી. આ સમગ્ર ઘટનાક્રમ એ પણ દર્શાવે છે કે અમેરિકામાં ઇમિગ્રેશન હવે માત્ર કાનૂની મુદ્દો જ નહીં, પરંતુ રાજકીય અને સામાજિક ચર્ચાનો પણ સૌથી મોટો વિષય બની ગયો છે. એક તરફ સરકાર રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદાના અમલની વાત કરે છે, જ્યારે બીજી તરફ માનવાધિકાર સંગઠનો ઇમિગ્રન્ટ્સના અધિકારો અને કાર્યવાહી દરમિયાન પારદર્શિતાની માંગ કરી રહ્યા છે. આગામી અઠવાડિયા અને મહિનાઓમાં આ મુદ્દે વધુ મોટા નિર્ણયો આવી શકે છે, જેના પર માત્ર અમેરિકન રાજકારણ જ નહીં, પરંતુ લાખો ઇમિગ્રન્ટ પરિવારોનું ભવિષ્ય પણ નિર્ભર રહેશે. આથી જો તમે અમેરિકામાં રહો છો, તમારા પરિવારનો કોઈ સભ્ય ત્યાં રહેતો હોય અથવા તમારી કોઈ ઇમિગ્રેશન અરજી પ્રક્રિયામાં હોય તો દરેક સત્તાવાર જાહેરાત પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે હાલની સ્થિતિમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ કડક બનવાના સંકેતો મળી રહ્યા છે અને દરેક નવા નિર્ણયની અસર હજારો નહીં, પરંતુ લાખો લોકોના જીવન પર પડી શકે છે. અમેરિકામાં રહેતા હજારો નહીં, પરંતુ લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે અમે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ ચર્ચામાં છે. આ ચર્ચા માત્ર ગેરકાયદેસર ઇમિગ્રેશનની નથી, પરંતુ એવા ગુજરાતીઓની છે જેઓ અમેરિકામાં વર્ષોથી રહે છે, લાખો ડોલરના બિઝનેસ ચલાવે છે, કર્મચારીઓને રોજગારી આપે છે, ટેક્સ પણ ભરે છે, પરંતુ તેમની પાસે હજુ સુધી કાયમી ઇમિગ્રેશન સ્ટેટસ નથી, એટલે કે તેમની પાસે ગ્રીન કાર્ડ કે અમેરિકન સિટીઝનશીપ નથી. ટ્રમ્પ પ્રશાસનની બીજી ટર્મમાં ઇમિગ્રેશન કાયદાના કડક અમલ અને માસ ડિપોર્ટેશન અભિયાનને કારણે આવા ઘણા પરિવારોમાં હવે એક નવો ડર જોવા મળી રહ્યો છે. બહારથી બધું સામાન્ય દેખાય છે, પરંતુ અંદરથી ઘણા લોકો ભવિષ્યને લઈને ગંભીર ચિંતામાં જીવી રહ્યા છે. જ્યારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત સત્તા સંભાળી ત્યારે માસ ડિપોર્ટેશનની જાહેરાતને ઘણા લોકોએ રાજકીય નિવેદન માનીને ગંભીરતાથી લીધી નહોતી. ઘણા લોકોનું માનવું હતું કે લાખો લોકોને શોધીને અમેરિકાની બહાર મોકલવું વ્યવહારિક રીતે શક્ય નહીં બને. પરંતુ હવે જેમ જેમ મિડટર્મ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. વિવિધ રાજ્યોમાં આઈસની કાર્યવાહી વધી રહી છે, વર્કસાઇટ તપાસો વધી રહી છે અને ગેરકાયદેસર સ્ટેટસ ધરાવતા લોકો સામે કાર્યવાહી અંગે સતત સમાચાર આવી રહ્યા છે. પરિણામે એવા બિઝનેસ માલિકો પણ હવે સતર્ક થઈ ગયા છે, જેઓ વર્ષોથી અમેરિકામાં સફળતાપૂર્વક ધંધો કરી રહ્યા છે. ચાલો સૌથી પહેલા ફ્લોરિડામાં રહેતા એક ગુજરાતી ગેસ સ્ટેશન માલિકનો કિસ્સો સમજીએ. તેઓ લગભગ 15 વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા. શરૂઆતમાં સામાન્ય નોકરી કરી, મહેનત કરીને ધીમે ધીમે પોતાનું ગેસ સ્ટેશન ઊભું કર્યું. આજે તેઓ લાખો ડોલરનો બિઝનેસ ચલાવે છે. તેમના બંને બાળકોનો જન્મ અમેરિકામાં થયો હોવાથી તેઓ અમેરિકન નાગરિક છે. તેમની પાસે વર્ક પરમિટ અને સોશિયલ સિક્યોરિટી નંબર પણ છે. પરંતુ આ બધું હોવા છતાં તેમની પાસે અમેરિકામાં કાયમી રહેવાનો અધિકાર નથી. કાયદા મુજબ તેમના બાળકો 21 વર્ષના થયા પછી જ તેમના માટે ઇમિગ્રેશન સ્પોન્સરશિપની પ્રક્રિયા શરૂ કરી શકે. પરંતુ ત્યાં સુધી તેઓ અમેરિકામાં રહી શકશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. તેઓ પોતાના નજીકના મિત્રોને કહે છે કે હવે દરરોજ સવારે ઘરેથી નીકળતી વખતે અને સાંજે ઘરે પરત ફરતી વખતે મનમાં એક જ વિચાર રહે છે કે ક્યાંક રસ્તામાં પોલીસ કે ઇમિગ્રેશન અધિકારીઓ સાથે સામનો ન થઈ જાય.
આર્થિક રીતે મજબૂત હોવા છતાં તેઓ નવા બિઝનેસમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે, કારણ કે સ્ટેટસ સ્પષ્ટ ન હોય ત્યારે ભવિષ્યની કોઈ ખાતરી રહેતી નથી. આવો જ એક કિસ્સો જોર્જિયાના 40 વર્ષીય ગુજરાતી યુવકનો છે. તેમનો યુ વિઝા કેસ હજુ પણ પેન્ડિંગ છે. કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હોવા છતાં તેઓ સતત ડિપોર્ટેશનના ડર સાથે જીવે છે. તેમની પાસે 3 સફળ સ્ટોર્સ છે અને ગેમિંગ મશીન્સના બિઝનેસમાંથી સારી આવક થાય છે. છતાં છેલ્લા કેટલાક મહિનાથી તેમણે અમેરિકામાં નવું રોકાણ લગભગ બંધ કરી દીધું છે. તેના બદલે તેઓ પોતાની મોટાભાગની કમાણી ભારત મોકલી રહ્યા છે અને ત્યાં સોનું, જમીન અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ગ્રીન કાર્ડ હાથમાં આવ્યા વગર માત્ર અમેરિકાના ભરોસે રહેવું યોગ્ય નથી. જો ક્યારેક ઇમિગ્રેશનનો પ્રશ્ન ઊભો થાય તો બિઝનેસ, બેંક એકાઉન્ટ અને સંપત્તિનું સંચાલન કરવું અત્યંત મુશ્કેલ બની શકે. ત્રીજો કિસ્સો વધુ ચિંતાજનક છે. પેન્સિલ્વેનિયામાં એક ગુજરાતી વ્યક્તિ 3 અલગ-અલગ બિઝનેસમાં પાર્ટનર તરીકે જોડાયેલા હતા. વર્ષો સુધી બંને ભાગીદારોને સારો નફો મળતો હતો, પરંતુ પછી આઈસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. માત્ર 6 મહિનામાં જ તેમના ભાગીદારે કહેવાનું શરૂ કર્યું કે ધંધો નુકસાનમાં ચાલી રહ્યો છે અને નફામાંથી પૈસા આપવાનું બંધ કરી દીધું. અંતે તે વ્યક્તિને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા. આજે તેમની પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે, પરંતુ તેઓ પોતે ભારતમાં છે. વર્ષોની મહેનતથી ઊભું કરેલું બિઝનેસ તેમના હાથમાંથી નીકળી ગયું. તેમના પાસે માત્ર ઘર અને થોડી બચત સિવાય લગભગ કંઈ જ બચ્યું નથી. આ ઘટના ઘણા લોકો માટે ચેતવણી સમાન બની છે કે માત્ર વિશ્વાસના આધારે ભાગીદારીમાં કરોડો રૂપિયાનું ભવિષ્ય ન બાંધવું જોઈએ. ન્યૂ જર્સીનો એક બીજો કિસ્સો પણ ઘણા લોકોની વાસ્તવિકતા દર્શાવે છે. એક ગુજરાતી યુવાન વિઝિટર વિઝા પર અમેરિકા આવ્યા હતા અને ત્યારબાદ સ્ટેટસ બદલીને ત્યાં રહેતા હતા. તેમની બહેન અમેરિકન સિટીઝન છે અને માતા-પિતા ગ્રીન કાર્ડ હોલ્ડર છે. તેમ છતાં તેઓ પોતે હજુ સુધી કાયમી ઇમિગ્રેશન સ્ટેટસ મેળવી શક્યા નથી. પરિવારનો બિઝનેસ માતા-પિતાના નામે ચાલે છે, પરંતુ તેઓ પોતે વર્ક પરમિટ વગર તેમાં ફૂલ ટાઈમ કામ કરે છે. તેઓ સ્વીકારે છે કે જો ગેરકાયદેસર રીતે કામ કરતા પકડાઈ જશે તો તેમની સામેની કાનૂની કાર્યવાહી તરત શરૂ થઈ શકે છે. તેથી તેમણે માનસિક રીતે દરેક પરિસ્થિતિ માટે પોતાને તૈયાર રાખ્યા છે. આ દરમિયાન કાયદા અમલ કરતી એજન્સીઓનું ખાસ ધ્યાન માત્ર સ્ટેટસ પર જ નહીં, પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ટેક્સ ચોરી કરે છે, નશીલા પદાર્થોના ધંધામાં સંડોવાયેલો છે, ગેરકાયદેસર ગેમિંગ મશીનો ચલાવે છે અથવા અન્ય કોઈ નાણાકીય ગુનામાં સંડોવાયેલો હોય તો તેની સામે કાર્યવાહીનું જોખમ અનેક ગણું વધી જાય છે. છેલ્લા 1.5 વર્ષમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં કેટલાક ગુજરાતી બિઝનેસમેન જેલમાં ગયા અને કેટલાકને સજા બાદ ભારત ડિપોર્ટ પણ કરવામાં આવ્યા. તેથી ઘણા લોકો હવે પોતાના બિઝનેસ અન્ય પરિવારજનો અથવા વિશ્વાસુ લોકોના નામે ટ્રાન્સફર કરી રહ્યા છે અને બચતના પૈસા ભારત મોકલી રહ્યા છે. ટેક્સાસમાં મોટેલ ચલાવતા એક અમેરિકન નાગરિક ગુજરાતી બિઝનેસમેન એક બીજી ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરે છે. તેમના જણાવ્યા મુજબ નવા આવેલા અનડોક્યુમેન્ટેડ લોકોને વર્કિંગ પાર્ટનર બનાવવાની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. શરૂઆતમાં તેમને કહેવામાં આવે છે કે મહેનત કરો, પછી બિઝનેસમાં ભાગીદારી મળશે. આવા લોકો દિવસના 12 થી 14 કલાક સુધી સતત કામ કરે છે, પરંતુ જ્યારે નફો વહેંચવાનો સમય આવે છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે બિઝનેસમાં ખર્ચ વધી ગયો, લોનની ચૂકવણી બાકી છે અથવા અન્ય ખર્ચો થઈ ગયો છે. પરિણામે વર્ષોની મહેનત છતાં તેમના હાથમાં કંઈ જ આવતું નથી. સૌથી મોટી મુશ્કેલી એ છે કે કાયદેસરનું સ્ટેટસ ન હોવાના કારણે આવા લોકો ઘણીવાર કોર્ટમાં જઈને પોતાના અધિકારો માટે લડી પણ શકતા નથી. ડિપોર્ટેશનના ડરથી તેઓ મૌન રહેવાનું પસંદ કરે છે અને છેતરપિંડી કરનારા લોકો તેનો લાભ ઉઠાવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે દરેક અનડોક્યુમેન્ટેડ વ્યક્તિને શોધીને ડિપોર્ટ કરવી વ્યવહારિક રીતે સરળ બાબત નથી. અમેરિકા જેવા વિશાળ દેશમાં લાખો લોકો વિવિધ પ્રકારની ઇમિગ્રેશન પ્રક્રિયામાં છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે સુરક્ષિત છે. મને કંઈ નહીં થાય અથવા હું વર્ષોથી અહીં છું એટલે હવે કોઈ કાર્યવાહી નહીં થાય, એવો અતિ આત્મવિશ્વાસ ક્યારેક ભારે પડી શકે છે. ખાસ કરીને જ્યારે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ કડક બનતું હોય ત્યારે દરેક વ્યક્તિએ પોતાની કાનૂની સ્થિતિને સમજીને આગળનું આયોજન કરવું જરૂરી છે. આથી જો તમે અમેરિકામાં પરમેનન્ટ સ્ટેટસ વગર રહો છો, બિઝનેસ ચલાવો છો અથવા કોઈ ઇમિગ્રેશન પ્રક્રિયામાં છો, તો સૌથી પહેલું પગલું એ છે કે તમારા તમામ દસ્તાવેજો વ્યવસ્થિત રાખો, વિશ્વસનીય ઇમિગ્રેશન વકીલની સલાહ લો
ભાગીદારીના તમામ કરારો કાયદેસર રીતે તૈયાર કરો અને તમારા પરિવાર તથા સંપત્તિ માટે એક મજબૂત પ્લાન બી તૈયાર રાખો, કારણ કે પરિસ્થિતિ ક્યારે બદલાઈ જાય તે કોઈ કહી શકતું નથી. સમજદારી, કાયદાનું પાલન અને સમયસરનું આયોજન જ આવનારા સમયમાં તમારી સૌથી મોટી સુરક્ષા બની શકે છે.